गुड मॉर्निंग, जय माता जी, राम राम ने सीताराम। आयोग के तम बधाई मजा में है ने अमी जो अटाणे पासा जाइए। अटाणे वाग्या 100 थी आई है और दायरो बधो वहाँ हुए गो ने आज अमारे टाइम ही फेर्यो। टाइम में 1 कलाकनो फेर थयो। दायरो बधो हुए गो के गवा मोर हुता नहीं होता। निर्मल मोटर राखी बैठी है। हमारी झूली बनी जो हुए गए चूल्ही हुए गई नहीं तो वो करूँ टाइम नो फेर थी तो 1 कलाक ने भूल निकली हमारी। खबर होता याद तो गई फेरिए पर पासा भूलेगा। तो जो अमे हवारी वेला भागी गए तो पसी નથી તા કે નિર્મલને લાખાને એવો ટાઈમ હતો એટલે અમે નથી ભાગી આવ્યા હતા। ટાઈમ નથી ને આવે જરાક વાર હુતા ને નિર્મલને લાખો બે એવો ટાઈમ હતી કેમ આવ્યા ગયા ને અમારે જો મશીનમાં લુગડા ધોવાના હાલે ને 2 વ્હાઈટ પાટલા આવતા તે નીતા કમાઈથી ધોઈ નાખાય કે મશીનમાં કે 2 હારું કા નાખ્યું તો એ નીતા અહીં ચોકડી લુગડા ધોવાનું ઓલું કર્યું। અમારી જુલીબેન આજ નીતાને વાહે વાહે ફેર્યા કે નીતા જ્યાં જાહે ને એણે વાહો નહીં મૂકે જીકોર જાહે એટલી ઘડી એને વાહે વાહે ઘૂમરા મેર્યા આખ્યા કે મને તેડીએ ને લઈ જાહે ને બીજા લુગડા તો જો 1 થોક ધોઈ નાખ્યો હતો ને 1 પાસો નાખ્યો જો જોઈ બાર ગઈ ત્યાંથી ભાગી જલી બેની એક ઓલી કોરથી ને કાકોરથી 2 ઈવ્યું આ વાંથી બેઠી હમણાં શીખી ને તે આ કબસજી ના બે જાય નાથી પછી સિટીમલી માણસ આવે ને જાય ને સિટીમલી મોટરું ને બધું માણસ બેઠી જોયા રાખે ને જો 1 થોક મશીનનો નાખી દીધો 1 ધોઈ નાખ્યો તો ને 2 પાટલા આવતા ને તે નીતા અહીંથી ધો નાખે મમ્મી 2 પાટલા સારું થઈને કાં નાખવું એ કે ને કાલે જો મેં હે ને ગોર લેવ્યા તો આ 1/2 કિલો ગોર હે કોઈ માણસની વાત કરીએ ને તોય મને નહીં એકતા ગોર જડતો ને કારક જ જડે તો કાલે 1/2 કિલો ગોર લેવ્યા ને તો ગોર કેટલાનો આવ્યો ખબર છે 250 ટેલાનો આનો આવ્યો એટલે ઇન્ડિયાના 550 રૂપિયા 550નો થયો લે 550 રૂપિયાનો 1/2 કિલો ગોર આવ્યો। 550 થાય 550 નો 1/2 કિલો ગોર થાય એટલો મૂંઘો હેલે ગોરા બીજું તો કંઈ જડતું નથી। કાલે જવાની લોટી એવું લાખે ખાતા હતા તે રોટલા તે જવાની લોટ જોતો હતો તે ઈનો જડ્યો કાલે જડે તો અમુક વસ્તુ જડે ન કંઈ ન જડે ને કાલે એક નેતા એ નવું ઓલું ગોઈતું તે હવે એ કરવાની ટ્રાય કરીએ। દહીંના જાયફર ઇન્ડિયાના હે આ તારે જ લખશો ખબર નહીં હોય કે ન હોય તો એ ભૂંગવાનું મોંમાં સારું થઈને એ નીતા લેતી આવી કાલે નિરલ પાસેથી ને જો 2 આવી ગયું જો એ 2ના ધંધા જેવા હે વાટ જોઈને બેઠી હોય ચાલે જો એને એ જોઈએ બીજું કંઈ ન જોઈએ એ હવે એલું કર્યા રાખીએ ને આજ કામ તો કંઈ બહુ હે નહીં કાલે બધું કામ કરી લીધું હતું ને રેખા વહી ગઈ કાંઈ એટલે એવું કંઈ એટલું કામ છે નહીં મારા દીકરીને હું કહું વિડીયો એડિટ કરલા નહીં તા કમા હું કે તો એ કે 2 પાટલા ધોતા બાકી તો એવું કંઈ છે ને વગડી કંઈક બપોરે રાંધ્યું અને ખાઈ લી હું મારી દીકરી જુલી કી ખબર નથી પડતી ને મારે હે ને હાંજી કામી જવાનું છે નીતાની છે આજ રજા એટલે નીતાને કંઈ ઉપાધિ છે નહીં પણ મારે આજ હાંજી કામી જવાનું ને રેખાને 12 વાગે જવાનું હતું તો રેખા 12 વાગે કામી વહી ગઈ એ હાંજી 8 વાગે છૂટીએ હું 8 વાગે કામી જાય એટલે બાપ દીકરો 5 વાગે ભાગે આવી હાંજી ઓવર ટાઈમ હતી ને આ લુગડા કાલે ધોયા હતા એ જો હોકેલવાના હે જો લે એને બધી રમતું તો જોવો ઓલી પણ વ્હાઈટ કલરની પર જોઈ લે કેવું છે જોઈ લે ઈ પણ ઓલું નથી આબરૂ હચવાની અમારી બાપા એની તાવ અહીંયા એક ઓર નિરાલી કપડે ને એક ઓર દિન પકડ્યો કુસ્તી કરાવી આજ પાછો એ હમણાં નોખિયું પાડ્યું ને એટલે 2 હામામી ત્રાડું નાખીએ જોયું તે યાર જીમી મુક્તિ લયો તો જો આજે ટ્રેન અટાણે 5 જ વાગ્યા 5 વાગ્યામાં અંધારું કેવું થવા માંડ્યું એવો ટાઈમ બદલ્યો ને એટલે અંધારું વહેલું થાય
કાયમથી કાયમ વહેલું વહેલું થતું જાય ને અમે પાણી ભર્યું, પાણી ભરી લીધું અને એ જઈએ માર્કેટેથી આજ ઘણો સામાન લેવાનો તો અમે ચાલો લેતા આવીએ. હજે આથી વહેલું અંધારું થતું જાય. છેલ્લે 4 વાગે હાવ અંધારું થઈ જાય. પહેલાં થોડુંક 6 વાગે થતું, હવે જો 5 વાગ્યાથી એટલું અંધારું થવા માંડ્યું ને પાછી એવું 4 વાગ્યાથી હાવ અંધારું થવા માંડીએ. અટાણે વાંચી છે ને 3.5 કલાકનો ઇન્ડિયાની ને આનો 3.5 કલાકનો ટાઈમનો ફેર થઈ ગયો. અમે જો આ દીમાં માર્કેટ છે ને મોટી ના આવ્યા સામાન લેવા જાઉં તો ઈરુલ કોઈ મેળ ન આવ્યો લેવા જવાનો કે આજ નિર્મલ લાખાને બેને ઓવર ટાઈમ હતી એટલે એ બાપ દીકરો ઓવર ટાઈમ ગયા ને મા દીકરી ઘેર થયું ન મેળવ્યો ન કરતા જ ના જ લેવા જાઉં તો બધોય સામાન નાથી જ લેવત. પછી વાલો આથી બધું અટાણે લઈ લઈએ. તો જો અટાણે હે ને 7 વાગ્યા મારે કાંઈ જવું ને બધું રાંધીને કમ્પ્લીટ કરી લીધું. આજ વાંથી આવે ને થોડું ઘણું કામ હતું એ પતાવે પાછા હું ગાતા માર્કેટી તો માર્કેટેથી બધોય સામાન લેવ્યા ને મણી કે નીતા એ વિડીયો ઉતાર્યો એટલે મેં ન ઉતાર્યો ને નીતા કહે કે મમ્મી વિડીયો ઉતાર્યો પાલામાં ન આવ્યો તેણી બાઈ ડિલીટ કરી નાખ્યો એટલે પછી વિડીયો કંઈ ઓલું ન કર્યું. બધો સામાન મૂકી દીધો તો જે પાણીના ગલીની હેઠા પડ્યા, એક દૂધનું ખોખું આ પડ્યું, તેલનો ડબ્બો લીધો તો એ મૂકી દીધો ને પાણીના ગલીની જેઠા પડ્યા એ લેવા જવાના ને બાકી તો બધા લિક્વિડું ને બધા આમાં મૂકી દીધા ને અમારે જુલીબેનને જોવો લ્યો ખેલ રખડવું તીણી ને આજ છે ને વ્યારામાં હે રોટલી અને કારેલાનું શાક, ઓલું કહે ને કે ઊની રોટલી ને કારેલાનું શાક. તો જો આમાં કારેલાની શાક કર્યું, આમાં સાય છે ને બાપુની કારેલાની શાક ભાવ્યું તો બાપુ કહે કે હાલો કે ફૂઈ હું આવા અહીં કે તો બાપુ આવ્યો ને બાપુ થોડું કામ વધાર્યું તે ખુદ કરે કામ. બાપુ એ કામ કરે. ઊંડીઓની રોટલી ને કારેલાનું શાક આવરેઠે ભર્યો વરસાદ તો ઇન્ડિયામાં તો મેં છે આ કંઈ મેં બે જેવું છે નહીં અમારે ત્યાં ને બહારનું વાતાવરણ જો એકદમ એવું હે એ તમને જ્યાં બતાડે દે. 7 વાગ્યા તો હે ને 5 વાગ્યામાં અંધારું એકદમ થવા માંડે ને રેખા જે કાંઈથી આવીને
રેખા આવી 8 વાગે, હું આગળ 8 વાગે કામી જાય ને રેખા આવી 8 વાગે કામીથી. એટલે અમારે ઓવરહોલ્ડ ડ્યુટી છે ને રેખા પાછી કાલે હે ને જાહે 12 વાગે કામી ને મારે તો કાલે હાંજી જવાનું હે 8 વાગે, નીતાની કાલે હાંજી 8 વાગે જવાનું હે કામી. તો એવું કંઈક છે ને અમારે વ્યારો કરવો ને તમારે કોઈની કારલાની શાક ને રોટલી ખાવા હોય તો હાલો. આપણી ચૂલીબેનની હે ને બાંધી દીધા કે ઘડીક વાર આપણી ચૂલીબેન હસવાઈ તો અમે વ્યારો કરી લઈએ. પણ એણે હે ને બેહવું ને એણે ખાવું તું. અમારા બાપુ હાથ ધોવે નથી આના કરી લીધા, કામ વધારે ને ખુદ ને ખુદ કરો. હા એ તો કરવું જ પડશે, એમાં કંઈ હાલીએ જ નહીં. હા બધું એવું હે. બાપુ હાથ ધોવે એવો તો ગેંડીને એટલી પાપલાઈ નહોતી કાઢી લીધી. એવું ખુદ ને ખુદ પોતા મારે. હા એવું કંટ્રોલ હજે નહીં રહે, હજે પાણી ઉપર. હાલો ઈ તો હે ને તાર મામે કેમ પટી તું બીજી તમને આપી કારીગરાઈ કરી રાખો તમે. સવાર સુધી તો કંઈક ટાઈમ હાસવો ને હા પણ એટલી જ વાત છે કે સવાર સુધી કંઈક કરવું જોઈએ ને. સવારે ઉઠીને કોગરો કરવાની જરૂરી થાય એટલે તો ટેપટ માર દે, બીજે ટૂટો લઈ તો મારી દીજે. કાલે જ લેવી હું ટેપટી ઘટે જ મને કહેજે.